hopefully kick up and we feel better થાય. ગળું દુખે સાહિલનું હે ને. હેલો એવરીવન, તો અત્યારે અમે ટેસ્કોમાં આવ્યા. રામ રામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. મંડે મોર્નિંગ થઈ ગયું ને નાઇસ અરાઉન્ડ 9:30 10 o'clock જેવું થઈ ગયું. વેધર એટલું નાઇસ થઈ ગયું ને આજ મારે એક જોબ કરાવ્યું. સવિતા કેમી ગઈ, રોહિત સ્કૂલે ગયો કે સાહિલ ગો ને કે સાહિલભાઈ રૂન કાઢી તેની તબિયત જરાક બગડી તો એને ઘેર રાખવા તો એક જણાને ઘેર રહેવું પડે. તો આખોરા ભાઈ આગળ ઉઠ્યા, બ્રેકફાસ્ટ આપ્યો ને એવા આરામ કરે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતા આઈ હોપ કે બધા મજામાં છે. તબિયત આજ તબિયત એટલું સારું ને સ્કૂલ નથી ગયો આજ. આરામ કરવાનો હે ને. હા, આગળ ઉઠ્યો, બ્રેકફાસ્ટ કર્યો ને એપોઇન્ટમેન્ટ લીધી ડૉક્ટરની. તો એની લેટ આપી, અરાઉન્ડ 4 o'clock ની આપી. તો એ જવાનું હોય ત્યાં સુધી મેં કહું હું હથવારો રહે ને કહું હું તો અત્યારે જોબમાં હોય પણ એ હથવારો રહેવું જોઈએ મારે. નાગો રોહિતી આપણે બ્લોગ નહોતો એવો ફાધર્સ ડેનો અસલ એની ફાધર્સ ડેનું લખ્યું, પિક્ચર બનાવ્યું. તો એ જરાક આવું કંઈક રોહિતી હમણાં આ શિયાળનો ફોટો કરી દીધો. શિયાળ એનો પછી એની લખી દીધું એની ને આ બાજુ લખતો હતો, સાંજે આપતો હતો મને આવું કંઈક લખ્યું ને યસ. તો એ ત્યાં સ્કૂલ ગો ને હું સાહિલ ભાઈ હે ચાલો હવે થોડુંક કામ હે કરી નાખા. ગાડી હું જતો હતો મારા જોબમાં. આખો લોકેશન એક અસલનું નાઇસ આવ્યું કે સમર હોય એટલે બધું નાઇસ જ લાગે. પણ આ કોરા એકદમ વાડીયું ને રસ્તો એવો છે કે આપણે ન વાડીયું કે કાંક ખેતરું છે ને કાંક વાડીયું પણ છે ને રસ્તો એવો છે કે આપણે ગામડામાં ન હોય એના જેવો. ત્યારે સિંગલ પટ્ટીનો રસ્તો હોય ને આવા ખાડા ખડબા હોય ને ગાડી ધીરે ધીરે હાંકવી પડે કે ગમે વાહન ગમે ધીરું ધીરું હાંકવું પડે. મોટરસાઇકલ કે આ કે તે કે 15-20 મિનિટ એકાદું વાહન નીકળતું હોય. એટલું શાંતિવાળું છે ને વેધર યાદ એટલું નાઇસ છે. પાછું બ્યુટીફુલ વેધર છે. તે મને થયું કે ચાલો જરાક વ્લોગ બનાવતો જા, રસ્તાનું થોડુંક ઉતારતો જા, રેકોર્ડ કરતો જા ને પછી મળીએ થોડીક વાર પછી. ખેતર છે, ખેતરનો ડેલો આગળ જતા હે ને જાઓ સિંગલ પટ્ટીનો રસ્તો આવે, ખાડા ખરબાર પાણી ભર્યા. આગળ સાટા છૂટી ઉતી અડધી કલાક પહેલાં આપણી જવાનું છે આ રસ્તે. ધીરે ધીરે આખી જવાનું છે. સ્કાય થઈ ગઈ પણ આ છે ને વરસાદ ને થોડોક આવે ગો. સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાની. તો કાંઈથી આવી થોડીક વાર લાગી ને જાતી હતી રોહિતની પિક કરવા. તો રેમી આગળના વ્લોગમાં ક્યું જી હે કે આજ સાહિલની હારું ને તે બપોર પછીની ડૉક્ટર પાસે લઈ જવાની અપોઇન્ટમેન્ટ લીધી ને ઘેર છે તો એ ઉપર આરામ કરે. તે મેં કીધું હુવા દા એવું ઉઠાડવો ને કાંઈથી આવે ને એને થોડું ખાવું તું એ સ્મૂધી નહીં પણ તો એ હુવે ગો તે હુવાદા ને હું ચા લેવા રોહિતની ને બારે જો કંઈક આવો ઝીણો ઝીણો વરસાદ ને પડે રાયું તું પણ અટાણે વરે પાછું આવું વરસાદ જેવું થઈ ગયું. તે હાલો રોહિતની લઈને આવે ને પાછો વરે સાહિલની હે થોડીક વાર પછી એપોઇન્ટમેન્ટ તો વરે એની લઈને જાય ડૉક્ટર પાસે કંઈક દવા કે આપે તો સારું થઈ જાય ને ઉધરો આવે ને ગળું દુખે ને એવું બધું છે તાવ જેવું. યાર કામ કર્યું પૂરું. આગળ બોલ્યો તો કે નાઇસ વેધર છે આજ પણ ઘેર આવે ત્યાં તો વરસાદ પડે. અમારે ઘરે યુકેમાં એવું છે કે ઇન્ડિયામાં ન હરામણના હરોડા આવે, એના જે હરોડું આવે 5 મિનિટ ને પાછું વીવું જાય. પાછું જો ટીંગાઈ રહ્યું આગળ 5 મિનિટ પછી પાછું એક હરોડું આવી છે. એના જે હરોડા ચાલુ છે ને સવિતા ને રોહિત નેતા આવ્યા છે. સાહિલ એકલો ઘેરી છે એને આગળ લઈ જવાનો છે પાછો સર્જરીમાં ડૉક્ટર પાસે. તો હું રોહિતને રાખી તો એ બે જે છે. હાલો સાહિલને જરાક વાવડ કાઢેલા છતાં ડાઈ રહ્યો પણ. હેલો એવરીવન, તો હું ને મારા મમ ડૉક્ટરનો અપોઇન્ટમેન્ટમાં જાય ને 2 મિનિટ है तो लकड़ी सर्जरी हाँ बाहर है हाँ अब तो टाइम नियरली था भाई वो साहिल सर्जरी में ले જોઈએ ડોક્ટર કામ किए જો એમ કઈ દવા આપે કે નહીં તો
hopefully kick up કે અમે feel better થાય. આ ગળું દુખે સાહિલનું હે ને. તો guys અમે આવતા રહ્યા ને કેમિસ્ટમાં આવ્યા ને નાથી અમે મારું ઇન્હેલર લેવાના હે તે લેવાનું હે આ કેમિસ્ટ પાસે હે. અમે સાહિલની કંઈ આપ્યું તા નહીં કે કંઈ હે નહીં પણ ઈ કે ઓલું શ્વાસ લેવામાં જરાય ઓલું થતું હોય તો એક ઇન્હેલર લખી દઈએ કે એની જરૂર હોય તો આપજો. બાકી કંઈ કે ઇન્ફેક્શન કે આ કે તે કે કંઈ હે નહીં, વાયરલ છે. તો આ કેમિસ હે ને આવ્યા ને ટેસ્કોમાંથી કે મારે સ્ટ્રોબેરી ને એવું ફિનિશ થઈ ગયું તો એ લેવું તો જલ્દી લઈ લઈએ ને પછી જઈએ ઘેર કે રામ કે મારે વહેલા આવો તો એની રોહિતની પ્રેક્ટિસમાં આ ગાડી નાની લઈને જાઉં નકર કે મારી મોટી ગાડી લઈને જાઉં જો હે તો બહુ ખોટી નથી થતા. ફટાફટ ટેસ્કોમાંથી એક બે વસ્તુ લઈ લઈએ, સાહિલની દવા લઈ લઈએ ને પછી ઘેર જાય. હેલો એવરીવન, તો અત્યારે અમે ટેસ્કોમાં આવ્યા. હા ટેસ્કોમાં આવ્યા એક કરતાં અમારું ટ્રોલી મીંડું ભરાવા. સાહિલને થોડું ફ્રૂટ ને લેવું હતું, સેન્ડવીચ ને તે લીધી ને પછી હું આવા એટલે મને વધારે આ જે જોઈએ એ યાદ આવવા માંડે હતી. એવું બે કઈ ફટાફટ લઈ લઈએ બેગ. some stuff અમે એટલું essential નથી જોવા like we need it પણ બે ખાલી લે ને થોડુંક ફ્રૂટ પૂરું થઈ ગયું હતું લીધું સાહિલની. હે આપણી ટીલ કરાવેલી અમે તો હા હવે આપણે ક્રિકેટમાં જઈએ ને દીદી ડ્રાઈવ કરે અને હું જે એક ચેરી ખાતો હતો. આપણે કાંઈ કે સાહિલ ને ગાતા તે રોહિત હાટુ ચેરી લેતા આવ્યો તો રોહિત કહે કે થોડીક હું કે ચેરી ખાતો આવાય કે સો ત્યાં ભરતી હતી. એનું સેશન સારું થવાનું છે હાફ એન અવરમાં તો અમે જરાક વહેલા નીકળ્યા કે ઇન કેસ ટ્રાફિક હોય તો નીકળી જઈએ ને રેન ને બધું સ્ટોપ થઈ ગયું ને ડ્રાય ડે હે તો રોહિતની મજા આવી પ્રેક્ટિસ કરવાની હે ને. હા તો બહુ ફન થવાનું છે ક્રિકેટ પ્રેક્ટિસ and see you in a bit. Hello everyone, તો મમ્મી મારું મેડિસિન યુઝ કર્યું ને બહુ હેલ્પ થયો તે જરાક બેટર ફીલ થાય ને રોહિત ને મારે ડેડ હવે ક્રિકેટમાં ગયા. રોહિતનું સેશન હતું તે ને અત્યારે મારી મમ્મી કિચનમાં હે ને મને લાગે કે ડિનર બનાવે ત્યાં હે. હા સાહેબ જો હું હતા બટેટાનું શાક બનાવવા. હા તમે કીધું એવું મંડા બનાવવા તે ટાઈમની ભાઈને તાર ડેડી ના આવે તો તા રેડી હોય રેડી થઈ જાય તો બટેટાનું શાક ને રોટલી બનાવવા હતા. એવું હે ને હા આજ મારું સેશન નથી બીકોઝ હું જરાક ill હતો તે હા હું આજ નથી ગયો ને આજ સાહિલ જરાક રેસ્ટ કરેલી તો પછી મોડું બધું થાય થાકમાં નગર થાક ભઈ રહે ને આજે અમે ગાતા સર્જરીમાં પાછા ટેસ્કોમાં ગાન તો તા સાહેબ મોડું થઈ ગયું નો. આ બહુ મોડું થઈ ગયું. અહીં જો મોડો તડકો નીકળ્યો તે કેટલો દિવસ છે જો બારે દે બતાવ્યા સાવ બહુ કપડાય મોડા નાખ્યા તો નાઇસ ને સની હે એકચ્યુઅલી મજા આવે બીકોઝ વિન્ટર હોય ને અર્લી ડાર્ક ફિનિશ થાય તે જો ટાયર્ડ ફીલ થાય ને એમ બધું હોય પણ નાઇસ ને સની હે તે નાઇસ અમારા હા ને જો મેં બી હે કે તારા હારું હા થેન્ક યુ હું ખાઈ લે મી આગળ થોડા ખાધા ને એમાં કઈ સોલ્ટ કે કઈ નથી નહીં કોઈની મોરા હે કા ઇન્ડિયન હા એ સેવાડી ના તે હા સાહિલ થોડુંક હોમવર્ક કરીએ તો સ્કૂલિંગનું તો હા જ ગોની ટીચર હા ને હું ખાવાનું બનાવવાનું હું હાલતું તો અટાણે ઓકે રિવિઝન કરો ને we'll see you પૂણા 9 જેવું થઈ ગયું ને દિવસ જો એવો મારે અટાણે આ બાજુ આથમવું હે ને સાહિલ ને હું ને બેહીએ ડિનર કરવા મેન સાહિલની વાત જોઈ અટાણા સુધી. હા તે મારા બેન ને રોહિત બેજાર લેટર આવ્યા તે મને ને મમ્મીની આઈડિયા આવ્યો ત્યાં બેજાર અર્લી ખાય ને અમે બે રોગા બેહીએ 9 o'clock તો થવા આવ્યા અર્લી ને જ લેટ છે ઓલરેડી પણ એમની વાત જોતા હતા પણ ફોન કર્યો તો એ કે હજી અમારતા હાફ એન અવર જેવું થાય તો એમ મમ્મી દીકરો એક શાક ને રોટલી ને બધું બને ગયું ને રેડી થઈ ગયું તો ગરમ ગરમ ખાઈ લઈએ. આ એક અમારે જરાક સમરમાં પ્રોબ્લેમ થાય કે ક્રિકેટ હોય ને તે ડિનર અમે વહેલું ખાવાનું બનાવી લઈએ તોય
મોડું જ થાય કે વહેલા મોડા આવતા હોય, પછી આવે ને સાવરમાં જઈને ખાવા બેસીએ ને તો મોડું થઈ જાય. તો મેં કીધું આજ તો બહુ મોડા થાય હું, તો આપણી મમ્મી દીકરો ડિનર કરેલીએ. તો એમ ડિનર કરેલીએ ને પરવારે જા તો ત્યાં રામ ને રોહિત ને એ પણ આવે ચાહે.